નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્રષ્ટિ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જોઈશું કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024ની અંદર યોજનાઓ અને શાળા પાત્રતા, એટલે કે તમને યોજનામાં શું લાભ મળશે, કઈ શાળા અને કયા બાળકો યોજનાની અંદર લાભ લઈ શકશે, તેમજ કઈ શાળામાં તમને પાત્રતા અને પ્રવેશ મળશે, એ સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં પ્રાપ્ત કરીશું. તો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વધુમાં વધુ સારી જાણકારી મેળવવા માટે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈજો, જેની માહિતી તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તેની અંદર ક્લિક કરી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો. આવી આવનારી તમામ નવી માહિતી માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો વિડીયો શરૂ કરીએ. આજના વિડીયોમાં આપણે જ્ઞાન સેતુ, મેરિટ સ્કોલરશિપ અને અન્ય વિવિધ બાબતો વિશે માહિતી મેળવીશું. યોજના અને શાળા પાત્રતા. યોજના તો તમને આપણે પહેલા સૌપ્રથમ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ, આમ 4 પ્રકારની સ્કૂલોનો લાભ સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024ની જેમને પરીક્ષા આપી છે અને જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે એ તમામ વિદ્યાર્થીઓને આ પ્રકારના લાભ મળવાના છે. આ તમામ પ્રકારના લાભની અંદર કેટેગરી વાઇઝ અને અન્ય કેટલીક બાબતોને લઈને અમુક પાત્રતા અને નિયમો નક્કી કરવામાં આવે છે. એ તમામની માહિતી આપણે આગળ જોઈશું, જેની અંદર એક એક યોજનાની વિશે માહિતી મેળવી. સૌપ્રથમ ચલો તે પહેલાં એક વાત કરી લો કે આ તમામ જે યોજનાઓ છે એની અંદર ધોરણ 6 થી 12માં રાજ્ય સરકારની શાળામાં તમને ફ્રી પ્રવેશ મળશે. આ તમામ યોજનાઓની અંદર તમને ફ્રી સ્કૂલની અંદર ભણવા અને તમામ સુવિધાઓ મળશે. સૌપ્રથમ આપણે વાત કરીએ તો મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના, કારણ કે આ મેરિટ સ્કોલરશિપ યોજના છે, એટલે કે એની અંદર તમને કોઈ સ્કૂલની અંદર પ્રવેશ મળશે નહીં, પરંતુ તમે જે પણ શાળામાં ભણો છો એ શાળામાં તમને સ્કોલરશિપ મળવાની રહેશે. હવે આની અંદર શું ક્રાઇટેરિયા છે, શું નિયમો છે, તો રાજ્યની કોઈ પણ સરકારી અથવા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5નો સળંગ અભ્યાસ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ થશે. એટલે કે જેમને સરકારી અને ગ્રાન્ટેડમાં અભ્યાસ કર્યો છે 1 થી 5 સળંગ, એમને જ આ લાભ મળશે. હવે જેમનો પ્રશ્ન હશે કે સાહેબ અમે પહેલું ધોરણ ને બીજું ધોરણ પ્રાઇવેટ છે, ત્રીજું ચોથું ધોરણ અમારું સરકારી કે ગ્રાન્ટેડ છે, તો એ વિદ્યાર્થીઓ પ્રાઇવેટના જ ગણાશે. જેમને સળંગ અભ્યાસ કર્યો છે 1 થી 5, કોઈ સરકારી હોય તો ગ્રાન્ટેડ હોય, એમાં એમ પણ હોય કે પહેલી બીજું બીજી સરકારીમાં કરેલું હોય અને ત્રીજું ચોથું કોઈ ગ્રાન્ટેડ સ્કૂલમાં કરેલું હોય, તો એ પણ તમને માન્ય રહેશે. એના માટે તમારે જ્યારે ત્યારે રજીસ્ટ્રેશન કરો છો એક પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે, જે આપણા ગ્રુપની અંદર પણ મોકલેલું છે. એની અંદર કઈ કઈ કેટેગરીને લાભ મળશે, તો સૌપ્રથમ આપણે જનરલ, એસસી, એસટી, આ તમામ આ ત્રણેય અને ઓબીસી, આ ચારેય કેટેગરીને આની અંદર લાભ મળશે. એની સાથે એ કેટેગરીની દરેક કેટેગરીમાં 50% કન્યાઓ એટલે કે 50% છોકરીઓની અનામત જગ્યાઓ રાખવામાં આવશે. હવે બીજી યોજનાની વાત કરીએ તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ. હવે આ યોજનાની અંદર તમને કોઈ પણ પ્રકારની સ્કોલરશિપ મળશે નહીં, એટલે કે કોઈ પણ પ્રકારના પૈસા મળશે નહીં, પરંતુ તમને રાજ્ય સરકારની સ્કૂલની અંદર 6 થી 12 ધોરણ સુધીનું તમામ શિક્ષણ ફ્રી આપવામાં આવશે, જેની અંદર ખાવાની, રહેવાની, જમવાની તેમજ તમારા પુસ્તકોથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ સરકાર વિના મૂલ્યે તમને આપશે. આની અંદર કે રાજ્યની કોઈ પણ સરકારી કે ગ્રાન્ટેડમાં પ્રાથમિક શાળામાં 1 થી 5નો સળંગ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને જ લાભ મળશે. પ્રાઇવેટ વાળાને આમાં કોઈ લાભ મળશે નહીં. તેમજ કેટેગરીમાં જનરલ, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, પીએચ, આ તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને આની અંદર લાભ મળવાનો છે. એટલે કે આ યોજનાની અંદર તમામ કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ મળશે, તેમજ કોઈ પણ પ્રકારની છોકરીઓને અનામત આપવામાં આવી નથી. આ યોજના એ સરકારની ખૂબ સારી યોજના છે, જેની અંદર તમને સરકારની એક સારામાં સારી વ્યવસ્થા ઊભી કરેલી અને સારામાં સારી બનાવેલી શાળાની અંદર પ્રવેશ મળશે. તો મારો અનુરોધ એ જ રહેશે કે તમે આ શાળા પસંદ કરો, જેથી બાળક શાળામાં જઈને ઘડાય અને એનો વિકાસ થાય. બીજી સ્કૂલ વાત કરીએ તો જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ. આ સ્કૂલની અંદર પણ તમે જ્ઞાનની રાજ્યની કોઈ પણ સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ સળંગ કર્યો હોય તેવા વિદ્યાર્થીને લાભ રહેશે. પરંતુ આ શાળાની અંદર એક મહત્વની બાબત એ છે કે તેમાં એસટી અને એસસી
આ બે કેટેગરીના વિદ્યાર્થીઓનો વિશેષ લાભ આપવામાં આવ્યો છે. તેમજ પીએચ વિદ્યાર્થીઓને પણ આની અંદર લાભ મળવાપાત્ર છે. ત્યાં કે આની અંદર જનરલ અને ઓબીસી આ ને 50% મહિલા અનામત આની અંદર મૂકવામાં આવ્યું નથી. તો આ એસટી અને એસસીના વિદ્યાર્થીઓને આ લાભદાયક છે. એક દ્રષ્ટિ એજ્યુકેશનનું નવું કામ શરૂ થઈ રહ્યું છે. એક નવું કોચિંગ સેન્ટર શરૂ થઈ રહ્યું છે, જેની અંદર જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી તમને કરાવવામાં આવશે. જે નવોદય કોચિંગ સેન્ટર ડીસામાં આવેલું છે, જેની અંદર બેન્ચ 1 અને બેન્ચ 2 એમ બે બેન્ચો શરૂ થવા જઈ રહી છે, જેના ડેમો 5 અને 6 તારીખે શરૂ થવાના છે. જેનું એડ્રેસ છે સરદાર પટેલ સ્કૂલની સામે ચામુંડા હોસ્ટેલ. ત્યાં 5 અને 6 તારીખે ડેમો તેમજ 10 તારીખથી આ તમામ પ્રકારનું કોચિંગ શરૂ થઈ ગયું છે. તેમજ 15 વિદ્યાર્થીઓની બેચ માત્ર બનાવવાની છે, એટલે કોઈ પણ વધારાની સંખ્યા લેવાની નથી. તો જલ્દીથી જલ્દી તમારું એડમિશન કરાવો અને નવોદય તેમજ સીઈટી બંનેની તૈયારી એક સાથે આ કોચિંગ સેન્ટરની અંદર તમે કરી શકશો. જેની અંદર કયા કયા લાભો છે, તો દરરોજ એક લેક્ચર 30 મિનિટનો ડેલી ટેસ્ટ રહેશે. તેમજ ઓફલાઈન બેન્ચનો સમયગાળો 4 મહિનાનો અને પ્લસ સીઈટીના 3 મહિના, એમ કુલ 7 થી 8 મહિનાનો આ કોર્સ પૂરે રહેશે. જરૂરી તમામ પુસ્તકોની કીટ એટલે કે તમામ તૈયારી કરવા માટેના પુસ્તકો, લેખન કરવા માટેની નોટબુક, પેન, પાટિયું, બેગ પણ તમને અહીંથી ફ્રી આપવામાં આવશે. દરરોજ વીકલી એક ટેસ્ટ રહેશે શનિવારે, તેમજ દર રવિવારે નિષ્ણાતો દ્વારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન હશે. એટલે કે દરેક વિષયના એક નિષ્ણાત હશે, એ નિષ્ણાતોને આપણે રવિવારે બોલાવશું અને વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન કરશું. તેમજ દર મહિને એક વાલી મિટિંગ થશે, જેમાં પરિવારે વાલીએ વિદ્યાર્થીઓને કઈ રીતે મદદ કરવાની છે અને મંથલી એક મેગા ટેસ્ટ રાખવામાં આવશે. એ તમામનું મટીરિયલ તેમજ એ તમામના જે ટેસ્ટ છે, ઓએમઆરસી છે, આ તમામ વસ્તુઓ તમને દ્રષ્ટિ એજ્યુકેશન દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે. તો રજિસ્ટ્રેશન કરાવવા માટે આ નંબર પર કોલ કરી શકો છો અથવા તમે મેસેજ કરીને પણ તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. હવે આગળ વાત કરીએ તો રક્ષા શક્તિ સ્કૂલની અંદર એક વિશેષ બાબત એ છે કે આની અંદર પ્રાઇવેટ સ્કૂલની અંદર જેમણે અભ્યાસ કર્યો છે એવા વિદ્યાર્થીઓને પણ આમાં લાભ મળવાપાત્ર છે. તો શું છે આપણે એમાં જોઈએ કે રાજ્યની કોઈ પણ સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5નો સળંગ અભ્યાસ કરેલો હોય તેવા તેમજ જે વિદ્યાર્થીઓના કુલ સીટના આ જે વિદ્યાર્થીઓ નક્કી થશે એમાંથી જે કુલ સીટો નક્કી થશે એમાંથી 25% વિદ્યાર્થીઓની ખાનગી શાળાના લેવાના છે. એટલે ધારો કે 100 સીટો નક્કી કરવામાં આવી, તેમાં 75 સીટો એ 1 થી 5નો જેમને સળંગ અભ્યાસ કર્યો છે તેવા વિદ્યાર્થી માટે હશે અને તેમાંથી જે 25 સીટો છે એ 25 સીટો ખાનગી શાળામાં જે અભ્યાસ કર્યો છે એવા વિદ્યાર્થીઓ માટે રહેશે. જેમાં 1 થી 2 ધોરણમાં કર્યો હોય કે સંપૂર્ણ અભ્યાસ ખાનગી શાળામાં કર્યો હોય, એ તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ આપણે એ યોજનાની અંદર થઈ જાય છે. આની અંદર જનરલ, એસટી, એસસી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ આમ તમામ પ્રકારની કેટેગરીની અંદર આ વિદ્યાર્થીઓ છે એ તમામ પ્રકારને આ લાભો એમને મળી શકે છે. તો આજની આપણે આ માહિતી યોજના અને સ્કૂલની તેમજ બાળકો કઈ શાળામાં પાત્રતા ધરાવે છે એ માટેની હતી. હવે આવનારા સમયમાં પણ આવી જે નાની નાની બાબતોના તમને પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન પણ ટૂંક સમયમાં અમે લાવી રહ્યા છીએ. કે તમારા કોઈ પ્રશ્ન હોય, તમને કોઈ મૂંઝવણ હોય તો અમને દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલ ઉપર મોકલી શકો છો. દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, જેથી આવનારી આ તમામ માહિતી તમને મળતી રહેશે. ગુજરાતની આ એકમાત્ર ચેનલ છે જે સચોટ અને સારી ક્વોલિટીમાં તમને માહિતી આપે છે. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને કોઈ તમને મૂંઝવણ હોય, કોઈ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. એનો વિડીયો પણ જલ્દી બનશે. તમામનો જવાબ અમે આપી ન શકીએ તો અમે વિડીયો બનાવીને પણ તમારો પ્રશ્નનું કે મૂંઝવણ છે અને સમસ્યાનું લાવવાનો પ્રયત્ન કરીશું. જો હજી તમારે કંઈ મૂંઝવણ હોય તો તમે અમને વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈને આ તમામ પ્રશ્નોનું તમે સોલ્યુશન પણ લાવી શકો છો. ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર.